શું તમારે ત્યાં 1 ઓક્ટોબર 2023 પછી બાળકનો જન્મ થયો છે? તો આ સમાચાર તમારા માટે છે, કારણ કે કેન્દ્ર સરકારે જે નિયમોમાં ફેરફાર કર્યો છે તે તમને સીધી રીતે અસર કરશે. હવે માત્ર આધાર કાર્ડથી કામ નહીં ચાલે. ખાસ દસ્તાવેજ જોઈશે કે જેનાથી જ તમારા બાળકનું પાન કાર્ડ નીકળશે. તો સરકારે એવું નક્કી કર્યું છે કે 1 ઓક્ટોબર 2023 કે ત્યારબાદ જન્મેલા બાળકો માટે પાન કાર્ડની અરજી કરવી હોય તો બર્થ સર્ટિફિકેટ રજૂ કરવું પડશે, કારણ કે સરકારના નવા નિયમ મુજબ જન્મનું પ્રમાણપત્ર હવે એક એવું સિંગલ ડોક્યુમેન્ટ છે, દસ્તાવેજ છે કે જેની જરૂર રહેશે અને રહેશે જ. એટલે કે બર્થ સર્ટિફિકેટ તો જોઈશે જ, કે જેના કારણે આ પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવી શકાય અને સચોટ બનાવી શકાય. જોકે બર્થ સર્ટિફિકેટ સિવાય પણ કેટલાક ડોક્યુમેન્ટ્સ જોઈશે. તમને ફટાફટ કહી દઉં કે કયા ડોક્યુમેન્ટ્સ તમારે હાથ વગર રાખવા જોઈએ. સૌથી પહેલાં તો બાળકનું જન્મનું પ્રમાણપત્ર, બર્થ સર્ટિફિકેટ, એ સિવાય માતા પિતાના ઓળખના પુરાવા, આધાર કાર્ડ અથવા વોટર આઈડી જોઈશે. માતા પિતાનું સરનામાનો પુરાવો પણ જોઈશે અને બાળકનો પાસપોર્ટ સાઇઝનો ફોટો પણ જોઈશે. તો જો તમે 1 ઓક્ટોબર 2023 બાદ તમારે ત્યાં બાળકનો જન્મ થયો છે તો પાન કાર્ડ માટે હવે આ સિંગલ ડોક્યુમેન્ટ એટલે કે બર્થ સર્ટિફિકેટની જરૂર પડશે, જેને ફરજિયાત કરી દેવાયો છે. આ નિયમનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ડેટાની ચોકસાઈ વધે, નકલી દસ્તાવેજો પર લગામ લાગે. એટલે 1 એપ્રિલ 2026 આ ફરજિયાત થવા જઈ રહ્યું છે. એટલે બર્થ સર્ટિફિકેટ હશે તો જ ડોક્યુમેન્ટ બનશે.